નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ. મિત્રો, ટાટ પરીક્ષાને લઈને વધુ એક મહત્વની અપડેટ સામે આવી છે. સરકારી શાળાઓમાં મુખ્ય શિક્ષક માટે હવે ઉમેદવારો 23મી સુધી અરજી કરી શકશે. નિર્ધારિત તારીખમાં http://www.acbexam.org પર અરજી કરી શકાશે. તો HTAT હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટનો કાર્યક્રમ જાહેર કરાયો છે. અરજી કઈ રીતના કરવાની રહેશે તે પણ જાહેર કરાયું છે. હેતુલક્ષી કસોટીમાં 2 વિભાગમાં 150 માર્કના 150 પ્રશ્ન પૂછવામાં આવશે તે પણ જણાવવામાં આવ્યું છે. વિગતવાર જોઈએ તો રાજ્ય પરીક્ષા બોર્ડ સરકારી પ્રાથમિક શાળામાં દિવ્યાંગ ઉમેદવારની મુખ્ય શિક્ષકની નિમણૂકની ઓગસ્ટ 2025માં યોજાનારી HTAT પરીક્ષા માટે અરજી ફી ભરવાની પ્રક્રિયાના કરેલા આરંભ અનુસાર 23 જૂન સુધીમાં http://www.acbexam.org પર ઓનલાઈન અરજી અને 24 જૂન સુધીમાં ફી ભરવાની રહેશે. બોર્ડે ફોર્મ ભરવાની પ્રક્રિયા 23 જૂન સુધીની રાખી છે. HTAT માટેનો શૈક્ષણિક લાયકાતમાં કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક, અનુસ્નાતક ડિગ્રી તેમજ BEdની પદવી જરૂરી છે. સરકારી પ્રાથમિક શાળામાં સીધી ભરતીથી મુખ્ય શિક્ષકની નિમણૂક મેળવવા માટે લાયકાત ધરાવતા માત્ર દિવ્યાંગ ઉમેદવારને જ મુખ્ય શિક્ષક અભિયોગ્યતા કસોટી હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટ HTAT માટે જાહેરનામું બહાર પાડ્યું છે. આ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડના આયોજન અને અમલીકરણ હેઠળ નક્કી કરેલ જિલ્લામાં જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીના સંચાલન હેઠળ આયોજિત થશે. તો HTAT હેડ ટીચર એપ્ટિટ્યૂડ ટેસ્ટનો જે કાર્યક્રમ છે તે જોઈએ તો ઓનલાઈન રજિસ્ટ્રેશન ફોર્મ 23 જૂન, નેટ બેન્કિંગ મારફતે ફી 13 થી 24 જૂન, પરીક્ષાનો સંભવિત મહિનો ઓગસ્ટ. આ રીતે અરજી તમે કરી શકશો, જેમાં નિર્ધારિત તારીખ દરમિયાન https://www.acbexam.org પર ઓનલાઈન અરજી કરી શકશો. વેબસાઇટ પર જવાનું રહેશે, પછી એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. ઉમેદવારે પર્સનલ ડિટેલ એજ્યુકેશન માહિતી ભરવાની રહેશે. શારીરિક વિકલાંગતાના કિસ્સામાં રાજ્ય સરકારના નિયત અધિકારીનું પ્રમાણપત્ર હોવું જરૂરી છે. હેતુલક્ષી કસોટીમાં 2 વિભાગમાં 150 માર્કના 150 પ્રશ્ન પૂછાશે. આ કસોટીમાં બહુવૈકલ્પિક અને હેતુલક્ષી સ્વરૂપની રહેશે, જેમાં V1માં 75 અને V2માં 75 પ્રશ્ન મળી કુલ 150 માર્કના પ્રશ્નો માટે 120 મિનિટનો સમયગાળો રહેશે. દરેક પ્રશ્ન 1 માર્કનો રહેશે. આ કસોટીમાં કોઈ નકારાત્મક માર્ક રહેશે નહીં. ધન્યવાદ.